બોડેલી બાર એસોસિએશનના પ્રમુખ લલિતભાઈ રોહિત દ્વારા પ્રાથમિક શાળાઓના અભ્યાસક્રમ અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેના વિચારોનો સમાવેશ કરવા છોટાઉદેપુર ખાતે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પધારેલા છોટાઉદેપુર જિલ્લા પ્રભારી મંત્રી અને રાજ્ય કક્ષાના સામાજિક અને અધિકારિતા અને મહિલા અને બાળ કલ્યાણ વિભાગના રાજ્ય સરકારના મંત્રી ડૉક્ટર મનીષાબેન વકીલને આવેદનપત્ર આપવામાં આવ્યું. આવો સાંભળીએ આ અંગે બોડેલી બાર એસોસિએશનના પ્રમુખ લલિતભાઈ રોહિત શું કહી રહ્યા છે. સાંભળો તેઓના મુખે. આજે માન્ય મંત્રી શ્રી સામાજિક ન્યાય સમિતિ દ્વારા છોટાઉદેપુરમાં ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનું ઉદ્ઘાટન પ્રસંગે અમે અને સમાજ વતી એક માંગણી કરી છે કે ડોક્ટર જ્યોતિબા ફૂલે અને ભીમરાવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને સાવિત્રીબાઈ ફૂલે એમના જે જીવન કવન અને એ વિષયો જો પ્રાથમિક શાળામાં દાખલ કરવામાં આવે તો એ સૌથી મોટી ઉપલબ્ધિ ગણાશે અને સામાજિક સમરસતા જે રીતે ભારતીય જનતા પાર્ટીની અમારી સરકાર ચલાવી રહી જેની અંદર એક આ મોરની અંદર પીછું ઉમેરવા સમાન થશે. એટલે અમારી આ તબક્કે તમામ 182 ધારાસભ્યશ્રીઓને અને માનનીય તમામ સાંસદશ્રીઓને અમે આ તબક્કે અમે એમને એક પત્ર પાઠવ્યો છે. એ પત્રની અંદર અમે આ માંગણી કરી છે કે પ્રાથમિક શાળાની અંદર દાખલ કરવા જોઈએ.